વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે પહેલો પ્રેન્ક એ કરવાની છું કે અમે લોકો આવ્યા હતા શૂટ ઉપર અહીંયા. અમે લોકો શૂટ ઉપર આવ્યા હતા અહીંયા અને મારે માતાજીનું શૂટ કર્યું હતું એટલે મારા માથા પર માંગ ભરી હતી. તો મેં કીધું કે ઘરે આ જ લુક લઈને જાઉં અને મમ્મી પપ્પાને બતાવું અને મમ્મી પપ્પાને કહું કે મારા લગ્ન થઈ ગયા છે. આપ દેખ તું ફાઇનલી હું લગ્ન કરી દીધા છે મેં. હવે હું એ પ્રેન્ક કરીને રિએક્શન જોઈશ ઘરમાં બધાનું. એટલે ફોટા પાડી લીધા હતા. આ શર્ટ પહેરીને આવી હતી એટલે આમ લાગે કે છોકરા જોડે છું એમ. એક ચોટી છે લઈ લો. બડા હરામી હો બેટા. તો હવે જોઈએ ઘરના રિએક્શન. પણ મને એ ખબર નહીં પડતી કે હું ઘરે જઈને વિડીયો કેવી રીતે શૂટ કરીશ, કેમ કે હું વિડીયો ડાયરેક્ટ શૂટ કરીશ તો રિએક્શન કેવી રીતે લઈશ. એમ ખીચામાં કે કોઈ ના આવે ને, લઈ જ મમ્મી કોલ કરવો પડશે મમ્મીને. મમ્મીનું રેકોર્ડિંગ લેવું પડશે. મમ્મી જોબ ગઈ હશે એટલે હું શું કરીશ, અમે મેટ્રોમાં જવાના છે, મમ્મીને વિડીયો કોલ કરીશ ને અર્મિતાના ફોનમાંથી વિડીયો બનાવીશ. ગાઈઝ, અમારી આજે નવી ફ્રેન્ડ બની છે અને એક્ટિવા નહીં આવડતું યાર, એવું નહીં આવડે. લઈ લો. ના એમને આવડે છે. ફાઇનલી માંગ કરી છે ને તો મને આમ અલગ અલગ ફીલ થાય છે અને મારે પ્રૂફ રાખવું પડ્યું હતું, કેમ કે જો હું પ્રૂફ ના રાખત તો એ લોકોને ખબર ના પડે. એ લોકો સાચું મારીને બેસી જાત કે હા ખરેખરમાં મેં લગ્ન કર્યા છે. એટલે મેં થોડા બહુ પ્રૂફ રાખ્યા છે. તો મને જો માહોલ ગરમ કરતી તો છે મમ્મીને મેસેજ કરીને. મમ્મી કહે છે સાચું બોલીશ તો ગુસ્સો નહીં કરું. ફોન કરું છું, તું દૂરથી વિડીયો કોલ ઉપાડી. વિડીયો ચાલુ રાખજો. હા. શું બધાને એટલે જ ફોન કર્યો જો એમ. કોણ શું બતાવું? અત્યારે હું એકલી જ છું. તારો અવાજ નહીં આવતો, કપાય છે. છે તું નહીં ઓળખતી એક. પછી અમે લોકોએ કરી દીધું. આજે આખો દિવસ હું એની જોડે જ હતી. હું તને પૂછું તો તું મને હા પાડે તેમ કે અલી મજાક કરું છું. મેં કીધું યુટ્યુબ પર પ્રેન્ક મૂકીશ, આ માંગને હટાવતી નહીં. થવું પડશે. થાવ ને ઉભા. મમ્મીને ફોન ના હોય કોની જોડે મસ્તી કરે છે. હવાની ત્યાં જ હતી. ક્યાં ગઈ હતી? કોની જોડે? ધબકારા ના હોના દીધી. આમાં એક વસ્તુ બતાવું. એક વસ્તુ અલે અહીંયા આવી તો ધબકારા સાચી મસ્તી કરે. મસ્તી આવી મસ્તી હોય. શું બોલ? ક્યાં કરે? લગન કરી લીધા દેખાતું નહીં પડતું. ખબર નહીં કોની જોડે? હા તો મંગળસૂત્ર કહી ગયું એ નહીં. કયો છોકરો પણ મમ્મી આવે છે ઘરે. મેં વિડીયો કોલ કર્યો ત્યારે જ બધા છે.
બધા વચ્ચે ને એકલામાં કર્યું હતું. અહીં તો આવો અંદર. બોલાવે છે. મસ્તી જ કરે છે. મસ્તી મારવાના છે. અંદર તો આવો. લેવા પટેલ જ તમે લોકોને કરે તો તમે મને કરવા દે એમ કહો. એ છોકરો જ આવે છે, મમ્મી આવશે ને ત્યારે આવશે છોકરો. તો તમે લોકો મળવું નહીં? અલા આટલું મોટું સિંદૂર ભરીને આવી પપ્પા કોઈ લાઈટ કર. હા જો મહેંદી મૂકી હતી ફેક ફટાફટ એક દિવસમાં. તો કે અહીંથી મૂકીને જાઉં તો તમે કોઈ ખબર પડી જાય. એ લોકો તો ત્યાં આવ્યા હતા. એ લોકો તો ત્યાં આવ્યા હતા. તો એ લોકોને તો હું પહેલેથી ગમતી હતી. अब देख तू अब तू गया बेटा. મમ્મીને મેં એવું કીધું વિડીયો કોલ કરો. ત્યાં એ બધા હતા જ. બધું બતાવ્યું બી ખરી મમ્મી. પણ મમ્મીને મેં છોકરોને કહ્યું મેં કીધું તમે લોકો ફેસ ટુ ફેસ વાત કરજો. તો મમ્મી કે વાંધો નહીં હું સાંજે આવું છું. એટલે રાતે પપ્પા અને એ લોકોના મમ્મી પપ્પા એ લોકો બી આવે છે. એને કે અર્જન્ટ ફાઇલ મૂકી હતી અને અર્જન્ટ ફિક્સ થયું. તો મારું એનું મતલબ રિલેશન હતું. તો પછી એને એવું કીધું કે હવે જવાનું થયું જ છે તો પછી બે જોડે જતા રહીએ. वाह क्या एक्टिंग कर रहा है. તો એમને મેં સાચું જ કહું છું. હાલો તમારા માથા પર હાથ મૂકીને કહું છું સાચે થઈ ગયું. એ મૂકવા આવ્યો હતો એ તો આવવાનો જ હતો. મેં કીધું રાતે જાય પપ્પા લોકો. મેં કીધું મારા બાપા મને મારી દે લાફો વાફો. ત્યારે એ બધું જોવું ના પડે પછી આવો. hours later. પપ્પાનું એવું કેવું હતું કે ફેસ ટુ ફેસ વાત થાય ને બીજે તો સારું. પણ પહેલી વખત તો ફોનમાં વાત થાય ને. ફોનમાં પહેલી વખત તો થાય ને, ફેસ ટુ ફેસ ક્યાં ના હશે? કાલે ભલે ના આવે. ભાઈ રહેવા દે ને. ફેસ ટુ ફેસ કાલે આવે. તો વાંધો શું છે? કઈ વાંધો નહીં મને તો. તો પછી નંબર તો આપી દે. હવે અચાનક એ આવી જાય બરાબર, તો મમ્મી ને બધાની વાતો કન્ફ્યુઝન ઊભી કરે. પણ આ લોકોને બીક રહેશે કે હવે એ લોકો તો મને નતા આવવા દેવાના. કેમ કે પણ હું અત્યારે ફોન ઉપર વાત કરતો હોઉં ને, એ બરાબર. પણ ખબર છે હવે બધા પ્લાનિંગ કરે. હા મેં મીઠું મીઠું બોલે ને ઘરે બિચારી છોકરો એટલે એ લોકોને બીક હતી ખબર છે. એ લોકો બીતા હતા કે તારા પપ્પા લોકો ખોટું તને મારે આમ તેમ તમે આમ તેમ. પછી અમુક લોકો ખબર બાંધીને બંધ કરીને મૂકી દે નહીં આવવાનું તમારે જે બી હોય એ. એટલે આ લોકો બીવે છે એટલે રાતોરાત એમને નક્કી કર્યું. તો સાહેબ વાવ, હલો. શું છે? કશું નહીં. આમાં છે એવું કે તને મોબાઈલ ઉપર ડિટેલ કહેવાય કે કહું? ફ્રી છે? હા પણ તું કન્ફ્યુઝન આવી જઈશ, કન્ફ્યુઝ થઈ જઈશ. હે હા ટેન્શન કશું નથી. ટેન્શન વાળી હોય છે. તું ધ્યાન રાખીને સાંભળી શકે? તો જો તુલસીએ લગ્ન કરી લીધા છે બેટા, એને જે છોકરો પસંદ હતો ને એની જોડે. अब देख तू अब तू गया बेटा. કેમ કે એ ઓસ્ટ્રેલિયા જવાની મહિનો હવે એને બીજા આવી ગયા છે પેલાનો, એટલે બે જણા ઓસ્ટ્રેલિયા નીકળી જવાના. બરાબર? એક્સેપ્ટ એટલે કરી બેટા કે આપણે તો કીધું હતું જ ને કે વાણિયા બામણ ને પટેલ કોઈ બી હશે એ કાયદેસર થશે, પણ આપણે કોઈને કહેવાનું નથી. કાયદેસર ધામધૂમથી લગ્ન કરાવવાના. ખાલી તુલસીએ આજે છે ને કોર્ટમાં લગ્ન કરી લીધા છે. 2 hours later. પૈસા આપશે ને પૈસા આપશે ને અમે સામે જ પૂછી દઈશું. નહીં તો છૂટું કરાવી દઈશું કોર્ટમાં. કરાવી દઈશું કોર્ટમાં. ડન ને? પૈસા ના આપે તો? હો ને? હા. ફોટા પાડ્યા હતા તમે? અમુક પાડ્યા છે. હે? અમુક પાડ્યા છે. અમુક પાડ્યા છે. મમ્મીને મોકલ્યો છે? હા હા મોકલ્યો. હો ને? પછી જે હોય તો મને
એટલે જીતુ જેવો લાગે છે એને છોકરો ગમે તો જીતુ જેવો તાર ભાઈ જેવો ગમે સમજે થોડો તાર ભાઈ જેવો ગમે સમજે થોડો પ્રેન્ક થતો હતો. ના ગાડી પ્રેન્ક કરે જો સમજે તને ટેન્શન આવ્યું ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હારું ચાલ કશું હા ખોટું છે ખોટું અને આ ફ્રેન્ક વિડીયો બનાવવા મારી યારી હો ને હારું ચાલ મૂકું મારે નથી બી પહેલા તે મારો મૂડ બગાડ્યો પપ્પાનો બંદોબસ્ત ઘર બર બધું બંદોબસ્ત કરી દીધું અને હવે મેં ના પાડી દીધી ગાઈસ. ગાઈસ હવે મેં ના પાડી દીધી તો કહે છે કે મારું મૂડ તોડ નાખ્યું તે અને કે કરી જ દેવાનું તારે. અર્મિતાએ કરી દીધું ને કેવું લાગ્યું પ્રેન્ક? ગાઈસ ને કહી તો કે લાઈક કરજો શેર કરજો. લાઈક છે પણ યાર થોડો મૂડ બગડી ગયો કેમ મૂડ કેમ બગડી ગયું? મૂડ બગડી જાય ને પણ યાર. કેમ? પૈસા યાર મારી છોકરી સુખી થતી હોય તો મને પ્રોબ્લેમ ના થાય કે અચાનક દુઃખી થઈ ગઈ 2 મિનિટ પહેલા 10 મિનિટ પહેલા સુખી થઈ ગઈ 10 મિનિટ પછી પાછી એટલે તમે આ વસ્તુથી ખુશ થઈ ગયા? તમે આ વસ્તુથી ખુશ થઈ ગયા? ખુશ જ થઈ ગયો વાહ! અને ભાઈ ડોકી તો પહેલા તો આમ તુલસી મારો પ્રેન્ક ફાઇનલી સક્સેસફુલ થયો છે. કારણ કે તમને ખબર જ છે મેં મમ્મીની ક્લિપ બતાવી એમાં, પણ આમાં થયું શું કે મેં મમ્મીને બતાવ્યું ને તો મમ્મી સાચું માની ગઈ હતી. મમ્મી સાચું માની ગઈ. પછી મેં મમ્મીને કીધું ને કે મમ્મી આ રીતે છે, તો મમ્મી એ બી માની ગઈ કે હા તુલસી મજાક કરે છે. પછી ઘરે આવીને મેં પપ્પા અને ભાઈ જોડે કર્યો ને ત્યારે પપ્પાએ ફોન કર્યો મમ્મીને કે તુલસી આ રીતે આમ કર્યું છે આમ, તો મમ્મી પાછું સાચું માની ગઈ કે આ તુલસી ખાલી મને એવું બોલી છે, અસલીમાં કરીને આવી છે. તો મમ્મી મને મેસેજમાં કે મને ફોટા મોકલ, કોણ છે છોકરો, આ તે કરવા માંડી. અને મારા પપ્પા લિટરલી એમનું રિએક્શન એકદમ અનએક્સપેક્ટેડ હતું. મને તો લાગ્યું મને ટીપી દેશે ને મને મારશે ને ઘરની બહાર કાઢી નાખશે ને, પણ મારા પપ્પાનું એકદમ લાઇટલી હતું રિએક્શન. અને મેં જ્યારે સાચું કીધું ને કે પપ્પા આ વસ્તુ પ્રેન્ક હતી તો મારા પપ્પાનું મૂડ એમાં ખરાબ થઈ ગયું. મારા પપ્પાનો મૂડ એમાં ખરાબ થઈ ગયો રીતે તું કેમ ખોટું બોલી એમ, અસલીમાં હોત તો સારું જ હતું. મારું તો ટેન્શન દૂર થઈ ગયું હતું. મમ્મી પપ્પાનું એવું કહેવું હતું. પણ કંઈ નહીં, તમે આ જ રીતે પ્રેમ આપતા રહેજો. ગમ્યું હોય તો મને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો ભૂલતા નહીં. જો આવા નવા બ્લોગ્સ અને પ્રેન્ક તમારે જોવા હોય તો તમારામાં જલ્દી આવી જશે. તો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. ટેક કેર.